રાજ્યના અલગ અલગ લોકેશન પર બનેલી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પહેલીવાર માત્ર મનોરંજન નથી કરતી પરંતુ સમાજને અરસપરસ ઝઝોડે છે અને બેલા ફિલ્મ એક એવી સામાન્ય મહિલાની અસાધારણ બહાદુરીની કહાની છે જે પાવર શોષણ અને રાજકીય દબાણ સામે ઊભી રહીને ન્યાય માટે લડે છે। આ ફિલ્મ 30મી મેના રોજ રિલીઝ થઈ છે જ્યારે બેલા ફિલ્મ જોયા બાદ લોકો ભરપેટ વખાણ કરી રહ્યા છે। આ ફિલ્મ મેડ ફોર સોસાયટી મેસેજ સાથે અદ્યતન સિનેમેટિક સ્ટાઇલ અને મજબૂત સંદેશ આપવામાં સફળ રહી છે। બેલા ફિલ્મની વિચારશક્તિ, નારી અવાજ, ન્યાયની શોધ અને કરપ્ટ સિસ્ટમમાં સામેના સંઘર્ષની ગુંજી રહેલી કહાની છે। એક સામાન્ય મહિલા કેવી રીતે પાવરફુલ મીડિયા, પોલિટિક્સ અને શોષણના જાળમાં ફસાયેલી સિસ્ટમ સામે લડી શકે છે એ ફિલ્મનું મુખ્ય ધ્યેય છે કે ડાયરેક્શન અને નિર્માણ ડિરેક્ટર તનસુખ ગોયલ અને નિર્માતા અતુલ કુમાર ખાણિયા, હિતેશ પુષ્પક, વિજલ દેસાઈ, સહ-નિર્માતા અને કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કર તેઓએ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે। ફિલ્મની ખાસિયતો રિયલ લાઈફ ઇન્સ્પાયર્ડ કોન્સેપ્ટ અને કોર્ટ ડ્રામા બેલાઈ વ્યક્તિગત ન્યાયથી લઈ સામાજિક ક્રાંતિ તરફની યાત્રા કરે છે। ફિલ્મમાં દર્શાવેલ ટેગ લાઈન આવાજ દબાશે નહીં પહેલા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે। પાવરફુલ વિલન અને નાયિકા વચ્ચે સસ્પેન્સફુલ ડોમેટ્રિક ટકરાવ દર્શાવવામાં આવ્યો છે। ફિલ્મે ટેકનિકલ દ્રષ્ટિએ પણ અદ્યતન સિનેમેટોગ્રાફી, રિયલ લોકેશન અને અર્બન કોન્સેપ્ટ રજૂ કર્યો હતો। લોકોના જણાવ્યા અનુસાર બેલા માત્ર ફિલ્મ નથી, એ દરેક મહિલાનું પ્રતિબિંબ છે જે ભય વિના અવાજ ઉઠાવે છે। સહ-નિર્માતા અમિત ઠક્કર જણાવે છે કે ફિલ્મ અને મજબૂત મેસેજ સાથે એક કલાકારી યાત્રા છે જેમાં દરેક પાત્ર પોતાનું પાવરફુલ સ્ટેટમેન્ટ આપે છે અને લક્ષ્ય ઉપલબ્ધિ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવિધ ફિલ્મ મંડળો અને સામાજિક સંગઠનોમાં ચર્ચાનો વિષય બની છે। OTT અને નેશનલ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા। બેલા એ માત્ર એક ફિલ્મ નહીં, એક જાગૃતિ છે। તે દરેક દર્શકના મનમાં ન્યાય અને સ્ત્રી સશક્તિકરણ અંગે નવો વિચાર મૂકી દીધા છે। મારું નામ જીયા ઝવેરી છે અને આ મૂવીમાં મેં બેલાનો નાનપણનો રોલ કર્યો છે। મને ખાલી એક જ વસ્તુ બોલવી છે, થેન્ક યુ સો મચ ટુ ક્રિષ્ના ડાન્સ એકેડેમી અને અમિત સર, કારણ કે એ લોકોએ મને આ મૂવીમાં કાસ્ટ કરી અને જે લોકોને પણ મારી જેમ એક્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે એ ક્રિષ્ના ડાન્સ એકેડેમીને જોઈન કરો। થેન્ક યુ। તમારું નામ? પ્રિન્સી લાકડાવાળા। આજે બેલા મૂવી જોયું, કેવું લાગ્યું, શું કહેશો? સુપર્બ છે। એટલે ફિમેલ્સની સેફટી માટે અને ફિમેલ્સના અબ્યુઝ જે થાય છે એના માટે તો બહુ જ સારું મૂવી છે અને બધાએ એકવાર તો જોવું જ જોઈએ અને ખાસ કરીને મારા તરફથી જેન્ટ્સે જોવું જોઈએ કે ફિમેલ માટે સિક્યોરિટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે। બુલબુલ લાકડાવાલા। આજે બેલા મૂવી જોયું, કેવું લાગ્યું તમને મૂવી, શું કહેશો? મૂવી ખૂબ જ સરસ હતું અને વુમન ઓરિએન્ટલ મૂવી બનાવવામાં આવ્યું છે જે ખરેખર લેડીઝ હોય તો જોવા જેવું છે જ, પરંતુ સાથે જેન્ટ્સે પણ જોવું જોઈએ કે આજે દુનિયામાં કેવા અને કેવી કન્ડિશનમાં છોકરીઓ હોય છે, પોતાના પગ પર ઊભી થવાની કોશિશ કરે છે અને જેન્ટ્સ એને પાછળ પાડવાની કોશિશ કરે છે। આજે આ લેડીઝે પોતાનું, એટલે કે એ પોતે અભિનેત્રી હતી, એની સાથે ખોટા કામો થયા અને એણે પગ લીધો, પોતાનું સ્ટેન્ડ લીધું અને આજે કોર્ટમાં જઈને એણે ન્યાય લીધો અને ન્યાય મળ્યો। એ ખૂબ જ સારી વાત છે અને બધી જ સ્ત્રી, બધી લેડીઝોએ આ વસ્તુ જોવી જોઈએ અને પોતાનો હક લેવો જ જોઈએ। અમિત ઠક્કર, ગુજરાતી અર્બન ફિલ્મ આજે આપણે અહીંયા આગળ રિલીઝ થઈ ચૂકી છે જેનું નામ છે બેલા અને આ ફિલ્મમાં હું કાસ્ટિંગ ડિરેક્ટર તેમજ કો પ્રોડ્યુસર છું। કઈ પ્રકારે આખું મૂવી બન્યું ને મૂવી આજે રિલીઝ થયું, કેવો રહ્યો લોકોનો પ્રતિસાદ? લોકોનો પ્રતિસાદ બહુ સારો રહ્યો છે। બધા થિયેટર્સમાં અત્યારે ધૂમ મચાવી રહ્યું છે અને ઓલમોસ્ટ થિયેટર્સમાં તમે જોઈ શકશો કે અત્યારે બધા સ્ક્રીન્સ આપણા ફૂલ ચાલી રહ્યા છે। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આ બાજુ નવસારી, આપણે બધી જ થિયેટરોમાં અત્યારે આપણી ફિલ્મ ચાલી રહી છે। આજે પહેલો દિવસ છે પણ તમે IMDbમાં જોઈ લો, આ બુક્સ માય શોમાં જોઈ લો, અત્યારે ફૂલ આપણું રેટિંગ્સ પણ ચાલી રહ્યું છે અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો તરફથી। એવું તો શું મૂવીમાં તમે સ્ટોરી મૂકી છે કે લોકો આટલી આતુરતાથી રાહ જોઈને આજે મૂવી જોવા જઈ રહ્યા છે? એકચ્યુઅલી આ ફિલ્મ વુમન ઓરિએન્ટેડ છે। વુમન ઓરિએન્ટેડ બહુ બધી ફિલ્મો જોવા મળશે પણ આમાં ન્યૂ એ છે કે કઈ રીતના લડત કરે છે। મારું નામ ઉષાબેન લાકડાવાલા। આજે બેલા મૂવી જોયું, કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું, બહુ સારું લાગ્યું। દીકરીઓ માટે બહુ સારું છે। શું એવું તો તમે જોયું મૂવીમાં કે તમને ગમ્યું? છોકરી આજે આગળ પડીને જે એને પ્રોત્સાહન આપ્યું તે વધારે ગમ્યું અમને। જે આગળ પડીને જે એને બધું કામ કર્યું ને જેને હિંમત બતાવી છે તે બહુ સારી છે। આજના સમયમાં સ્ત્રી જોડે ક્યાંક ને ક્યાંક ઘણી વખત અન્યાય થતો હોય છે, શું કહેશો આ બાબતે તમે? એ થાય છે એના માટે આ જે મૂવી બન્યું છે તે બહુ સારું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।